લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમીના ઝાખેલ ઉમેદપુરા ગામ ખાતે શીતળા માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાર્થના મહોત્સવ ભવ્ય રીતે યોજાયો. પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝાખેલ ઉમેદપુરા ગામે નવનિર્મિત શીતળા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ, આસ્થા અને લોક સંસ્કૃતિના અદ્ભુત સંગમ વચ્ચે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. ત્રિદિવસીય મહોત્સવમાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. આ મહોત્સવ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. અબીલ ગુલાલ અને છોડો વચ્ચે ગુંજતા જય શ્રી શીતળા માતાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ લોકોનું વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. રાત્રિના સમયે યોજાયેલા રાસ ગરબામાં ખેલૈયાઓએ માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ ગ્રામજનોએ મોડી રાત સુધી ઉમંગભેર રાસ ગરબા રમીને ભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બનેલા ભવ્ય લોક ડાયરામાં જાણીતા કલાકારોએ લોક સાહિત્ય, ભજન અને લોકગીતોની સુંદર પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારોની રજૂઆતોને લોકોએ ભારે તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે ઉમેદપુરા ઝાખેલ ગામના યુવાનો, વડીલો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આયોજન સમિતિ દ્વારા ભક્તો માટે સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ મહોત્સવના અંતે તમામ ભક્તજનો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. શ્રદ્ધા, ભક્તિ અને ગુજરાતી લોક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉમેદપુરા ઝાખેલ ગામમાં એક અવિસ્મરણીય સંભારણું છોડી ગ્રામજનોમાં નવી આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝાખેલ ગામે ગામના સાથ અને સહકારથી વર્ષો જૂનું પ્રાચીન શીતળા માતાજીનું મંદિર નવીન બનાવવામાં આવેલ, તેની પ્રાણ પ્રતિષ્ઠા ગઈકાલ તારીખ 8/5/2026 અને શુક્રવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત કરવામાં આવી. ગઈકાલે સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઝાખેલ અને ઉમેદપુરા ગામના વડીલો, ભાઈઓ, બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ આજરોજ તારીખ 9/5/2026 અને શનિવારના રોજ સવારથી સમય 8 વાગ્યાથી ઝાખેલ ગામમાંથી શોભાયાત્રા નીકળવામાં આવી અને ઝાખેલ અને ઉમેદપુરા ગામના ચારે બાજુ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. અને આ પ્રતિષ્ઠા નિમિત્તે ઝાખેલ ગામે 21 નવકુંડી હવનનું યજ્ઞમાં લોકો જોડાયા હતા. તેમજ ગઈકાલે આશરે 10,000થી વધુ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. અને આજે પણ સાંજના સમયે ગુજરાતના લોક સાહિત્યકાર એવા દેવાતભાઈ ખવડ પણ આવનાર છે અને સાંજના રાત્રે મોડા લોક ડાયરાનું ભવ્યથી ભવ્ય સુંદર મજાનું ઝાખેલ શીતળા માતાજીના યુવક મંડળ દ્વારા અને ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. અને આ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 8, 9 અને આવતીકાલ એમ 10 તારીખે પ્રતિષ્ઠા પૂર્ણ થશે. અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં આજુબાજુના ઘણા બધા ગામો પણ સાથ અને સહકાર મળેલ છે. અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય મંદિરના યજમાન એવા નવઘણભાઈ રાયમલભાઈ આહિર, તેઓએ 5,51,000ની માતબાર રકમ આપી છે. ત્યારબાદ આ પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય ભોજનદાતા એવા વેડશીતના તાલુકા પંચાયત સદસ્ય એવા હેરમા અનિલ કુમાર રામાભાઈ, તેઓ 2,51,000ની માતબાર રકમથી મુખ્ય દાતા બનેલ છે. તેમજ કાનભા ગોહિલ, જેઓ આડેસર રાપર તાલુકામાંથી, તેઓ પણ ભોજનદાતા તરીકે બનેલ છે. તેમજ સહયોગી ભોજનદાતા તરીકે ગામના સરપંચશ્રી એવા
ઠાકોર મનસુખજીભાઈ ભાવસંગજીભાઈ તેઓ સહયોગી ભોજનદાતા બને છે. એમાં ગામેના વિવિધ 18 વર્ણના લોકોએ આ પ્રાણ પ્રતિષ્ઠામાં ખૂબ જ સુંદર આયોજન અને લોક ભાગીદારી અને મંદિરમાં અથાયકથી યોગદાન આપેલ છે. અને પ્રાણ પ્રતિષ્ઠા પણ ગામના લોકોએ અથાય શક્તિ પ્રમાણે તેઓએ રકમ આપેલ છે. આમ 8 અને 9 અને 10 તારીખ એમ 3 દિવસે શીતળા માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે યોજાશે. અને આમાં સ્વયંસેવકો અને ગામના ભાઈઓ બહેનો તેમજ યુવક મંડળે પણ સારી એવી કામગીરી ભજવી છે. અને ગામના બધા સમગ્ર સમાજના લોકોએ સાથ અને સહકારથી આ રંગે ચંગે શીતળા માતાજીનું પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. મારું નામ જાદવ સતીશકુમાર ભગવાનભાઈ. હાલ હું જાખેલ ગામે તલાટીકા મંત્રી તરીકે ફરજ બજાવું છું અને પાટણ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ તરીકે પણ છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવું છું. જાખેલ ગામે શીતળા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો. કાલે 8 થી 10,000 માણસોએ પ્રસાદ લીધો. આજે 15 થી 20,000 માણસોનો જમણવાર રાખેલો છે. તમામ માય ભક્તો પ્રસાદ લઈને જાય એવી અમારી સૌની શુભકામના. અમીરભાઈ નાગદનભાઈ, જાખેલ આહિર. સમી તાલુકાના જાખેલ ઉમેદપુરા ગામે ભવ્યથી ભવ્ય ત્રિદિવસીય શીતળા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. માતાજીના મહોત્સવમાં પ્રથમ દિવસે ભવ્યથી ભવ્ય દાંડિયા રાસ અને આજે એટલે કે 9 તારીખની રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાશે. આજુબાજુના ગામના લોકો પણ વિશાળ પ્રમાણમાં અહીંયા દર્શનાર્થે પધાર્યા છે. ત્યારે સૌ ભાવિક ભક્તોનું શીતળા માતાજી ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત છે. મારું નામ ગિરીશભાઈ આહિર, ગામ જાખેલ.